મિત્રો અત્યારે ડુંગળીની હરાજી ચાલુ છે। અમારી પાછળ તમને દેખાય ડુંગળીની હરાજી। આ પચ્ચી બાજુ ડુંગળીની આવક છે। ડુંગળીની અંદર જનરલ મિત્રો જો તમે ગણી શકો ને તો પિલાણની અંદર 20 રૂપિયાથી લગાડીને 50 રૂપિયાના ભાવ છે પિલાણની અંદર। અને જે સારા માલ છે મીડિયમ માલ છે એમની અંદર 50 રૂપિયાથી 80 85 રૂપિયા। અને જે સુપર માલ છે એમની અંદર 100 રૂપિયાથી લગાડી 120 30 50 રૂપિયા લગીને કદાચ વેચાશે એવું દેખાય છે। પણ જે મીડિયમ માલ છે એમની અંદર અટાણે જે લેબર ચાર્જ છે એક કટ્ટાનું ટૂંકમાં આ એક બેગ ગણાય। આ એક બેગ તમને બતાવું, આ એક બેગ છે, આ એક બેગ એના લણવાના એક બેગની એક કટ્ટો હમણાં લેબર લગભગ 40 થી 50 રૂપિયાના ભાવ છે। અને તે પછી પ્લસ ભાડું આવે, તે પછી ઉતરાય આવે। તો ભાડું લણાય ઉતરાય આ તે બધું તમે ગણો તો જનરલ બજારું એની કાંઈ થઈ ન ગણાય। અને બધું ભાડું લેબર ચાર્જ અને બધું તમે ગણો 40 50 રૂપિયા એ નાખો અને ભાડું નાખો તો ખેડૂતની પાછળ ઘટે ખાલી 20 30 રૂપિયા વધે। અને એમાં નેટ 5 7 રૂપિયાની તો નેટ આવે, જે આ કટ્ટામાં આપણે નેટ ભરતા હોય ને છે ને એ। તો ખેડૂત ભાઈ પાસે શું વધે? તો એવું કહેવાનું થાય છે કે જો મીડિયમ માલ હોય, નબળા માલ હોય અને પત્તી ખરાબ થઈ ગઈ હોય, ટેમ્પરેચર આવી ગયું હોય, તો પત્તી ખરાબ થઈ ગઈ હોય ટેમ્પરેચરવાળો માલ હોય ને તો એ લણાય નહીં, કેમ કે એમાં તમને ઉપાડવાનો ખર્ચો ને એ બધો માથે જ પડે છે। આમાં જો સારા માલમાંની અંદર જો કાંઈ વધતું ન હોય તો મીડિયમ માલની અંદર જે મીડિયમ માલ છે એમાંય કાંઈ વધશે નહીં, પત્તી નહીં હોય તો પત્તી ન હોય તો એ માલને ખરેખર જોઈ જો તમારે સારું ઉપાડી લેવાય। અને મીડિયમ માલ છે એમાં ઊભામાં રોટાવેટર મારી દેવું જોઈએ, કેમ કે જો એમાં કાંઈ ખર્ચમાં આપણે લેબર ચાર્જમાં કાંઈ વધે નહીં તો આપણે એનો મિનિંગ શું છે? જો તમને ખેતી કરતા હોય અને કોઈ પણ જાતનો તમને ચાર્જ ન લાગે ને ખોટે ખોટું એ તમારે આ લણી અને માર્કેટિંગ યાર્ડની અંદર કે તમારા ખેતર બેઠા તમે વેચો, એમાં તમને કોઈ પણ જાતનો પ્રોફિટ ન મળે તો લણવાનો શું ફાયદો? એના કરતાં ખાતર કરવું સારું છે મારી ગણતરી પ્રમાણે। પછી તમારી ગણતરી કઈ રીતની હોય મને ખબર નથી। જો સારો માલ હોય, પત્તીવાળો હોય અને તમારે જો સ્ટોકમાં નાખવો હોય, મેળામાં નાખવો હોય તો એ નાખી શકાય કે ભાઈ ચોમાસાની અંદર જો મેળા અને બગાડ આવે અને ક્યાંયનું એક્સપોર્ટ ખુલી જાય તો ડુંગળીમાં થોડો ઘણો લાભ મળે। બાકી અત્યારે કોઈ પણ પ્રકારનો લાભ મળે એવું દેખાતું નથી। 20 30 રૂપિયાનું ખાલી પ્રોફિટ સાટું આપણે કેવડી મહેનત કરવી પડે છે, ઉપાડવું પડે, લણવું પડે, પછી પૂરી કરવી પડે અને ત્યાર પછી કાપણી કરવી પડે, કાપણી કર્યા પછી કટા ભરવો પડે, કટા ભર્યા પછી માર્કેટિંગ યાર્ડમાં કે ખેતર બેઠા વેચવાનું છે, એમાં કાંઈ વધશે નહીં એમ। તો ડુંગળીમાં તમારે મારી ગણતરી પ્રમાણે તો જો સારું હોય તો જ એમાં મૈથા જવું છે, બાકી કાંઈ છે નહીં।